પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ઉત્પાદનો બનાવી આત્મનિર્ભર બનતી મહિલાઓ. કંડારીના જિજ્ઞાસા પટેલ ગામની બહેનોને પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ઉત્પાદનોના માર્ગે લઈ જઈ રહ્યા છે. સખી મંડળના માધ્યમથી તંદુરસ્ત પરિવાર માટે આહારમાં પ્રાકૃતિક ઉત્પાદનો અને મિટેલના ઉપયોગથી પોષણ વર્ધનને પ્રોત્સાહન આપી રહ્યા છે. હાલોલ ખાતે પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન વિશ્વવિદ્યાલય છે, જેના નિયામક મંડળના કંડારી ગામના જિજ્ઞાસાબેન હરિકૃષ્ણ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેનું એક ખાસ કારણ છે. પહેલું કારણ તો એ છે કે તેઓ ગામની બહેનોને પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ઉત્પાદનોના માર્ગે ફળી રહ્યા છે. અને બીજું કારણ એ છે કે તેઓએ ગામની બહેનોનું સખી મંડળ બનાવ્યું છે અને તેના માધ્યમથી પરિવારોની તંદુરસ્તી ખાતરી માટે આહારમાં પ્રાકૃતિક ઉત્પાદનો અને મિલેટ્સનો ઉપયોગ વધારીને પોષણ વર્ધનને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે આ દિશા આમ તો પોતાના જીવનસાથીના આરોગ્યની કાળજી લેવા માટે પકડી હતી, પરંતુ હવે તેમના આ પ્રયોગો ગામની બહેનોને આત્મનિર્ભરતા, તેમની ક્ષમતાઓના સંવર્ધન અને તેના દ્વારા તંદુરસ્ત જીવનશૈલીના સકારાત્મક પરિણામો આપી રહ્યા છે. બન્યું એવું કે તેમના જીવનસાથી હરિકૃષ્ણ પટેલ લીવરના ગંભીર રોગથી પીડાતા હતા. તેના એકમાત્ર ઈલાજ લીવર બદલવાનો હતો અને તેના માટે ₹40 લાખ જેવો ગજા બહારનો ખર્ચ કરવો જરૂરી હતો. વાત ભારે ચિંતાની હતી. જોકે જિજ્ઞાસાબેને પતિને સાજા કરવા પ્રકૃતિનું શરણું લીધું. તેમના કહેવા પ્રમાણે તેમને રોગ મુક્તિ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી હતી. આહારમાં ફેરફાર કરીને રસ અને પોષક મિલેટ્સથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થનો ભોજનમાં સમાવેશ કર્યો અને તેનાથી આરોગ્ય સુધર્યું હતું. તેની સાથે તેમણે ગાયના છાણ આધારિત અગરબત્તી, દીવડા અને સુશોભિતના વસ્તુઓ બનાવીને તેનું વેચાણ શરૂ કર્યું હતું. તેમણે આ ઉદ્યમ ગ્રુપની સાથે બહેનોને પણ શીખવ્યો અને તેમને આ કામ સાથે જોડ્યા હતા. જિજ્ઞાસાબેન પ્રાકૃતિક ખેતીની જાણકારી વધારવા સખી મંડળની બહેનોને શૈક્ષણિક પ્રવાસો કરે છે અને તેઓ આત્મ પ્રોજેક્ટ સાથે પણ જોડાયા છે. તેઓ કહે છે કે અમારી પોતાની ગૌશાળા હતી, એટલે મેં ગાય આધારિત ખેતી અપનાવી. મારા પતિનો ઈલાજ મારે મોંઘી દવાઓને બદલે પ્રાકૃતિક રીતે કરવો હતો, એટલે પહેલા તો મેં તેમનો ખોરાક બદલ્યો અને ઓનલાઈન પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતીની જાણકારી મેળવી હતી. ખેતીને રાસાયણ મુક્ત અને સાત્વિક બનાવી. મારા પતિને ઔષધીય વનસ્પતિના પાંદડાઓનો રસ અને સાત્વિક ખોરાક આપવાનું શરૂ કર્યું. મિલેટ્સની વાનગીઓ બનાવવાનું અને સાત્વિક મસાલા બનાવવાની ભૂલાયેલી પરંપરા નવેસરથી શરૂ થઈ. ત્યારે આવો સાંભળીએ જિજ્ઞાસાબેને શું કહ્યું. વસ્તુઓની તમને આઈડિયા કેવી રીતે આ આઈડિયા અમે વર્ષોથી ગૌમાતા તો રાખતા હતા જ ઘરે, પણ આટલી બધી કંઈ ખબર નહોતી. ખાલી દૂધ માટે જ રાખતા હતા. ખબર નથી કે આ બધું ગૌ ગોબરમાંથી બધી પ્રોડક્ટ બનતી હોય છે. પણ જ્યારે સ્વસ્થ પર આવી ગયું ત્યારે થોડોક વિચાર આવ્યો કે આ સ્વસ્થ આટલા બધા બગડવા માંડ્યા છે. અને જ્યારે મારા હસબન્ડને પ્રોબ્લેમ આવ્યો ત્યાર પછી અમને એવું થયું કે મેડિસિનથી જ આવ્યો હતો, એટલે એવું થયું કે મેડિસિને બગાડી છે તો મેડિસિન સુધારશે કેવી રીતે. એટલે ત્યાર પછી અમે આયુર્વેદા ઉપર ગયા અને આયુર્વેદામાંથી અમને ગાય માતાના પંચગવ્યની ને એની બધી ખબર પડી. અને ત્યાર પછી અમે ગાય માતાને સમજ્યા પહેલાં તો કે ખરેખર ગાય માતા છે શું. અત્યાર સુધી તો આપણે દૂધ માટે ને એક પ્રાણી તરીકે જ એનો એ કર્યો હતો, પણ જ્યારે પછી ખબર પડી કે ખરેખર ગાય માતા આપણા સ્વાસ્થ્ય માટે જોડાયેલા છે, આપણા ઋષિમુનિઓએ એમને આપણા સ્વાસ્થ્ય માટે જોડ્યા છે. અને ત્યાર પછી એના પર અમે થોડુંક વધારે વિચાર કરી અને આનું બધાનું માહિતી લીધી અને એની શિબિરો કરીને એનું શીખવા માટે પ્રયાસ કર્યો અને શીખી ગયા. ત્યાર પછી અમે ગૌ પ્રોડક્ટ બનાવતા થયા છે. કઈ કઈ અત્યારે સખી મંડળ તમે શરૂ કર્યું છે, બીજી મહિલાઓને પણ તમારી સાથે જોઈન કર્યા છે, આત્મનિર્ભર બનાવવા તરફ પણ તમે આગળ વધી રહ્યા છો, તો કઈ કઈ પ્રોડક્ટો તમે બનાવો છો? અમે ગૌ ગોબરમાંથી ગૌ કપ, ગૌ ધૂપબત્તી અત્યારે અને થોડીક સુશોભનની વસ્તુઓ બનાવીએ છીએ. પણ અત્યારે અમારી મેઇન પ્રોડક્ટ છે ધૂપ કપ અને ગૌ માતાના ગોબરમાંથી અમે ધૂપ સ્ટિક બનાવીએ છીએ. દરેક ફ્લેવરની ધૂપ સ્ટિક બનાવતા થયા છે. એમાં દરેક ઔષધિ અમે કરીએ છીએ, કોઈ કેમિકલ કે કંઈક યુઝ કરતા નથી. અત્યારે તો વાત કરવામાં આવે કે ભારતના મુખ્ય પ્રધાન પણ
પ્રાકૃતિક ખેતીની વાત કરી રહ્યા છે, ગૌ પ્રોડક્ટની વાત કરી રહ્યા છે, અને આપણા ગવર્નરે પણ એ પ્રોત્સાહિત કરી રહ્યા છે, અને એ બાબતે શું કહેશો તમે? આપણા જે આ એક સારો ધ્યેય છે, પણ જ્યાં સુધીને ગાય માતાની સાચી સમજણ નહીં આવે ત્યાં સુધીને હજુ આના પર એ કરતાં થોડીક વાર લાગશે બધાને. પણ પહેલાં ગાય માતાની સમજણ આપવી પડશે પૂરેપૂરી કે ખરેખર ગાય માતા આપણા જીવન માટે કેટલી જરૂરી છે. અને એ માટે જ અમે આ સખી મંડળને અને આજુબાજુના સખી મંડળોને પણ એ જ આપીએ છીએ કે શિક્ષણ કે ગાય માતાને રાખો અને દૂધ કરતાં ગૌ ગોબર ને ગૌમૂત્રમાંથી વધારે એનો ઉપયોગ થાય છે, તો એના માટે રાખો તમે. ચોક્કસથી. પણ પ્રાકૃતિક ખેતી પણ તમે કરો છો? કઈ કઈ ખેતી કરો પ્રાકૃતિક હા, ખેતી? પ્રાકૃતિક ખેતીમાં અમે ખાસ કરીને શાકભાજી વધારે કરીએ છીએ, કેમ કે અત્યારે જે પેસ્ટિસાઇડ ને ખાતર જાય છે માણસના શરીરમાં એ વધારે પડતું શાકભાજી દ્વારા જ જતું હોય છે. એટલે અમે અત્યારે શાકભાજીમાં દરેક જાતના શાકભાજી સિઝનેબલ જે રીતને ટાઈમ હોય એ રીતે અમે કરીએ છીએ. તમે શ્વાસની જે વાત કરી, તો શું તમારા હસબન્ડને શું હતું અને શું થયું, અત્યારે કેવું છે? અત્યારે એકદમ સરસ છે અને એમને સ્વાસ્થ્યમાં ડાયાબિટીસની દવા હતી, એનાથી એમને લીવર સોરાઇસિસ થઈ ગયું હતું અને ત્યારે ડૉક્ટરે અમને કીધું કે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે અને ગજાબાજનો અમને ખર્ચ કીધો હતો. એટલે ત્યારથી અમને એવું થયું કે આટલું બધું તો કેવી રીતે કરી શકીશું એક ખેડૂત. એટલે અમે ત્યાર પછી આયુર્વેદાનો સહારો લીધો અને આયુર્વેદાને સમજ્યા અને ગાયના પંચગવ્યની દવાઓ સમજી અને એનો ઉપયોગ કર્યા અને પ્રકૃતિ પર જતા રહ્યા, પ્રકૃતિના આધારે, કે એને ખબર પડી કે પેસ્ટિસાઇડથી આવું બધું થાય છે વધારે પડતું. એટલે પછી અમે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી પણ ચાલુ કરી. અત્યારે કેવું છે એમને? એકદમ સરસ છે, તમે જોઈ શકો છો, મારી સાથે જ બેઠેલા છે. મંડળની અંદર આપ જોડાયા છો, આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યા છો, આટલી ગૌ પ્રોડક્ટો બનાવી રહ્યા છો, શું કહેશો તમે? હું એ કહેવા માગીશ કે જિજ્ઞાસાબેન આટલું સરસ શીખીને આવ્યા અને એમને આટલું બધું અમને બધા અનુભવ કીધા, એ પરથી અમને બધાને બહુ સારું લાગ્યું. એટલે અમે બધા આખું એક મંડળ ઊભું કર્યું અને એના થકી અમે નવું નવું જાણવા શીખવા, અમારા સ્વાસ્થ્યની પણ અમને ખબર પડી કે આપણે આ કેટલું જરૂરી છે. પહેલાં તો એટલું દવા ખાતરવાર જ ખાતા હતા, અત્યારે અમે પણ અમને પણ બધી મીટિંગ ને બધું એટેન્ડ કર્યું છે, તો અમને પણ ત્યાંથી બધું આપવામાં આવે છે. દવા ગૌમૂત્રમાંથી જે બનેલી હોય તે, પછી એના સીડ્સ છે તે, એ પણ અમે ઉગાડીએ છીએ અને અમે પણ ઘરે ટ્રાય કરીએ છીએ બધું અને શીખીએ છીએ. તો અમને પણ ફરક પડ્યો છે અને આનાથી અમારા જીવનમાં કંઈક આમ નવી જાગૃતિ આવી છે. અત્યારે ગાય માટે તો બધા એવું જ કરે કે ગાય ગોબરમાં કોણ હાથ નાખે, પણ અત્યારે ખબર પડી છે કે આની કેટલી વેલ્યુ છે. તો એના દ્વારા અમે આ બધું બનાવતા શીખ્યા છે અને આત્મનિર્ભર બનવા માટે પણ કે ચાલો ઘરે તો આપણે આપણા હસબન્ડ પાસે કે કોઈની પાસે પૈસા માગવા પડે, અત્યારે ના, અત્યારે અમને એવું આમ થાય કે ના, અમે કંઈક અમારી જાતથી કંઈક શીખ્યા છે એમ, તો અમને એનો ખૂબ આનંદ છે. શું નામ આપણું? મારું નામ છે પટેલ ભારતીબેન.